છે 2 કરોડની ચેલેન્જની, જ્યાં 2 કરોડની ચેલેન્જ આપનારે ઈ મેમો નથી ભર્યો. કાંતિ અમૃતિયાની કારના ઈ મેમોના ફોટા હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. અમૃતિયાની કારનો ઈ મેમો ભરવાનો બાકી છે. 2024માં 1000 અને 2025માં 3000 ભરવાના બાકી. ફૂલ સ્પીડમાં વાહન ચલાવવા બદલ મળ્યો હતો આ મેમો, જેને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર ફરીથી વોર શરૂ થઈ ગયું છે. એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ, ચેલેન્જ અને ચેલેન્જ એક્સેપ્ટ, અને ત્યારબાદ આ રાજકીય ખેલ કરવામાં આવ્યો અને હવે ફરીથી 2 કરોડ આપવાની વાત કરતા કાંતિ અમૃતિયાના કારના ઈ મેમો ફોટા વાયરલ થઈ રહ્યા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે. જી પ્રતિક, જે રીતે ગાંધીનગર, મોરબીથી ગાંધીનગર સુધીનો આ રાજકીય ખેલ થયો અને ત્યારબાદ હવે સોશિયલ મીડિયા ઉપર પણ વોર શરૂ થઈ ગયું છે. હવે ઈ મેમો વાયરલ થઈ રહ્યો છે. કાંતિ અમૃતિયાને જે 2 કરોડની વાત કરે છે, પરંતુ હજુ તેમના 3 ને 1000ના જે ઈ મેમો ભરવાના બાકી છે. હિના, આજે કાંતિ અમૃતિયા કે જે મોરબીના ભાજપના ધારાસભ્ય છે, તે મોરબીથી ગાંધીનગર પેટ્રોલનો ધુમાડો કરીને આવ્યા હતા અને તેમણે એવો દાવો કર્યો હતો કે હું રાજીનામું આપવા માટે આવ્યો છું. જો ખરેખર તે રાજીનામું આપવા માટે આવ્યા હોત તો તેમણે અધ્યક્ષ પાસે સમય માંગ્યો, પરંતુ તેમણે અધ્યક્ષ પાસે સમય નહોતો માંગ્યો અને તેમણે સ્પષ્ટ પહેલા પણ કહ્યું હતું કે જો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો તેમને 2 કરોડ રૂપિયા આપશે, જીતશે તો. 2 કરોડ રૂપિયા આપવાની વાતને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે કે જે ધારાસભ્ય પોતાની ગાડીના 4000 રૂપિયાના ઈ મેમો નથી ભરી શકતા, તે 2 કરોડ રૂપિયા શું આપવાના? આ જે બંને ઈ મેમો છે જે વાયરલ થયા હતા ફોટો, તે વાયરલ ફોટો બાબતે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ને આ જે ઈ મેમો છે તે ખરેખર ભરવાના બાકી છે. અને બંને ઈ મેમો કાંતિ અમૃતિયાની ગાડીના છે ને તેમને જે ઈ મેમો મળ્યા છે તેનું કારણ એ છે કે તેમની જે કાર છે તે ફૂલ સ્પીડમાં એટલે કે ઓવર સ્પીડમાં ચાલતી હતી, જેના ભાગરૂપે આ ઈ મેમો આપવામાં આવ્યો છે. એક ઈ મેમો જાન્યુઆરી 2024નો છે, એટલે કે લગભગ 1 વર્ષ પહેલાનો ઈ મેમો છે, જેનો 1000 રૂપિયાનો હતો. ત્યારબાદ બીજો ઈ મેમો છે તે 3000 રૂપિયાનો તેમના માટે જનરેટ કરવામાં આવ્યો છે. એટલે કુલ 4000 રૂપિયાના ઈ મેમો આજ સુધી ભરવાના બાકી છે. ત્યારે કાંતિ અમૃતિયા પ્રજાના પ્રતિનિધિ છે, તેમણે આ ઈ મેમો તાત્કાલિક ધોરણે ભરવા જોઈએ, કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ આવે છે કે કાયદાકીય જે કામગીરી હોય છે તે પતાવી જોઈએ, એટલે કે ઈ મેમો છે તે ભરવી દેવા જોઈએ. તો જ તેમનું જોઈને લોકો પણ શીખશે, પ્રજા પણ શીખશે. પરંતુ તેમણે આ જે વાતો કરી રહ્યા છે, જે ડ્રામા કરી રહ્યા છે કે 2 કરોડ રૂપિયા આપીશ, તે 2 કરોડ રૂપિયા આપ્યા પહેલા પોતાના જે ઈ મેમો બાકી છે તે ભરવા જોઈએ અને પછી આ બધી વાત કરવી જોઈએ. જી પ્રતિક, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.